હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો ને. હું પણ એકદમ મજામાં છું. અને જો કામેથી છૂટીને આવી ગઈ હું અત્યારે ઘરે. ને ઘરે જો પેલા ધોયેલા બારે જો બાલ્કનીમાં કપડાં સુકાય છે. જોકે અમે અહીંયા અંદર નહીં ખાતા, દોરી અડધા અંદર અને અડધા અહીંયા. એટલે જો બાલ્કનીમાં મસ્ત પવન આવે છે ને, એટલે જો બધાય કપડાં અહીંયા નાખ્યા છે. અને આ વખતે તો જો આ વખતે અમે એવી આ બાજુ સામેની વિંગમાં રહેવા આવ્યા છે ને, એટલે જો આ બાજુ બધું છે ને તમને દેખાય શું થાય છે શું નહીં. આ બાજુની સામેની વિંગમાં બરાબર છે. અને જો મસ્ત પવન આવે છે. અને જો ઘરે આવી ગઈ હું અને ઘરનું બધું ઓલમોસ્ટ કામ બાકી છે. વાસણ તો મેં કરી નાખ્યા છે, બરાબર છે. અને માતાજીની સેવા પૂજા ને એ બધું અત્યારે નથી, પછી નિરાતે આપણે આરતીનો ટાઈમ થાય ત્યારે. અને જો કપડાં હજી ધોવાના બાકી છે. કપડાં તો તમને બધાને ખબર જ છે કે કપડાં તો હું સાંજે જ ધોઉં છું. અને બધું થોડા ઘણું કચરા પોતા ને એવું બધું કામ બાકી હોય અત્યારે. સવારમાં હે ને વાસી કચરા ને એવું બધું કાઢી નાખવું. અત્યારે હે ને થોડા ઘણું કામ બાકી હોય મારે. તો હાલો હવે છે ને હું મારું કામ પતાવી દઉં, બરાબર છે. પછી આપણે મળશું. જો ગાઈઝ, હું કામ કરીને છે ને ફ્રી થઈ ગઈ છું. અને છે ને કપડાં વાળવાના બાકી છે ને, તો છે ને કપડાં થોડાક વાળી નાખું. અને મસ્ત જો ઘરમાં ઘરમાં પોતા મારી દીધા છે ને, કપડાં જો મશીન ચાલુ છે, કપડાં થાય છે. અને જો આમાં થોડોક ટોપરા પાક હતો ને, તો હું એક ખાઈ ગઈ. અમારા ઘરમાં છે ને મીઠી વસ્તુ છે ને બહુ એટલે બહુ ખવાય છે. આજી તો કાલે પ્રતિક બપોરે લઈ આવ્યા હતા. બીજા દિવસે રાત્રે તો પૂરી હોત થઈ ગઈ. કારણ કે મને ને પ્રતિકને હે ને મીઠું બહુ ભાવે, એટલે કે મીન્સ કે ગળ્યું બહુ ભાવે. એટલે હે ને આ કાલે બપોરે પ્રતિક લઈ આવ્યા હતા ને, તો આજ રાતે તો હે ને ફિનિશ થઈ ગયું. ટોપરા પાક લઈ આવ્યા હતા. એટલે અમારા ઘરમાં તો હે ને બેયને ગળ્યું બહુ ભાવે છે. તમને ભાવે કે નહીં તમે બધા કમેન્ટ કરી દેજો. અને હાલો હવે હું છે ને આ રૂમમાં લાઈટ બંધ કરી દઉં, કારણ કે આ રૂમમાં કંઈ કામ નથી. હવે તો અમે આ વિંગમાં રહેવા આવી ગયા છીએ ને, એટલે અમારે છે ને અહીંયા સામેથી છે ને બહુ એટલે બહુ અજવાળું પડે. એટલે અહીંયા લાઈટ બંધ કરી દો ને તો એ તમારે કાંઈ વાંધો ન આવે. ને અત્યારે છે ને હવે છે ને હું પેલા તો જાણી કપડાં વાળી લઉં. પ્રતિકનો ફોન આવ્યો હતો કે અત્યારે છે ને કાંઈ રસોઈને એવું બનાવવાનું નથી, બરાબર છે. એટલે હું છે ને ઘરનું કામ કરીને કપડાં બપડા મસ્ત વાળી. ચલો ગાઈસ, હવે બધા જમવા, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને. પ્રતિક આવી ગયા ઘરે. અને આજે છે ને મને 2-3 દિવસનું પ્રતિકને કહું ને કે મારે ઢોસા ખાવા, તો પ્રતિક છે ને આજે ઘરે ઢોસા લઈ આવ્યા છે. તો હાલો બધા જમવા. અને જો જમવામાં હું તમને બધાને બતાવું અને તમે બધા હાલો જમવા. તો જમવામાં જે મારો મસાલા ઢોસો છે, પ્રતિકને મસાલા ઢોસો છે, લસણવાળો, આ ચટણી, સાંભાર. અને જો અહીંયા મેં ઢોકળા બનાવ્યા છે. મારે છાશ છે. અને પ્રતિક ને હું અમે બે જમવા બેસી ગયા છીએ. તો ગાઈઝ હવે હાલો હું જમી લઉં અને હાલો બધા જમવા. જો ગાઈઝ અમે હે ને મસ્તીનું જમી લીધું છે હવે. અને જો ઘરમાં કપડાં મૂકી દીધા છે ઓછાડ. હું છે ને બારે કપડાં નાખતી જ નથી, કારણ કે છે ને આખો દિવસ હું ઘરે ન હોઉં. અને ઘણી લેડીઝ છે ને બહાર કપડાં નાખીને ઘડીક લઈને ઘડીક નાખે ઘડીક લઈને, એટલે એવો મારી પાસે ટાઈમ ન હોય. એટલે હું છે ને ઓમે મારે કપડાં છે ને ઘરમાં સુકાઈ જાય છે, કારણ કે અમારા બેડરૂમનો પંખો તો ચાલુ જ હોય આપણે સૂતા હોય ત્યાં. એટલે હે ને મારે કપડાં છે ને પંખા નીચે હારા સુકાઈ જાય છે. એટલે હે ને હું ઘરમાં જ કપડાં સૂકવું છું, બરાબર છે. આ ઓછા તો જો અત્યારે સુકાઈ ગયો. અને જો જમી લીધું છે. અને રાતનું જે કાંઈ સવારે બનાવવાનું હોય ને ટિફિનમાં, કઠોળ બનાવવાના હોય ને, તો અત્યારે હે ને હું પલળવા રાખી દઉં. એટલે હે ને સીટી વાગતા વાર ન લાગે. કાલે છે ને મારે કાળા અડદની દાળ બનાવવાની છે, એટલે અત્યારે જો મેં વાટકામાં પલાળવા મૂકી દીધી છે. એટલે પછી સવારે હે ને કાંઈ વાંધો ના આવે, 2-3 સીટી વધારે વગાડવી ન પડે આપણે. એટલે આપણો ટાઈમ એટલો બચે. એટલે છે ને અત્યારે મેં દાળ પલાળી દીધી છે. એટલે સવારે છે ને ખાલી 4-5 2-3 સીટી મારવાની રહે. અને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ હું કોઈ દી બનાવતી નથી, કારણ કે એને આપણે ગેસ વધારે બળે અને સીટી આપણે વધારે મારવી પડે. એટલે પ્લસ એવું થાય. એટલે હું એવું નથી કરતી, ઘણા લોકો એવું કરતા હોય છે. અને ઘણા ઓન ધ સ્પોટ બનાવતા હોય છે. હું ઓન ધ સ્પોટ ઘણી વસ્તુ હું ઓન ધ સ્પોટ બનાવતી નથી. કઠોળ અને ચણા છે, છોલે છે, એવું બધું પલાળવું જ પડે. હું અમુક દાળે પલાળી દઉં રાત્રે. એટલે છે ને સવારે આપણે છે ને ફટાફટ ટિફિને રેડી થઈ જાય ને આપણો ટાઈમે એટલો બચે, બરાબર છે. અને અહીંયા જો પ્રતિક આવી ગયા છે.
પ્રતિક તો જો હુઈ ગયા તો બસ મસ્તીનું આપણે જેઠાલાલ ચાલુ છે અને હાલો હવે હુવાની તૈયારી કરશું. હવે જો આ કપડાની દોરી એક રાખવી પડશે, એક અહીંયા છે, એક માથો છે જ. અને હવે છે ને બાર મને છે ને બહુ પવન હતો ને એટલે છે ને મેં બારે કપડાં નાખ્યા હતા. એટલે હવે અત્યારે બહારથી કપડાં લઈ લઉં, કારણ કે રાતનું વરસાદનું કાંઈ નક્કી ન હોય. એટલે છે ને વરસાદ આવે એની કરતાં તો છે ને હું આ ઘરમાં કપડાં લઈ લઉં. એટલે છે ને કાંઈ ઉપાધિ જ નહીં, પછી ભલે ને નિરાતે બેસતી ભૂઈ જાય. ઓલું છે ને મારો જીવ ન્યા ન્યા રહે, કપડાં પલ્લી જાય તો એની કરતાં છે ને હું આ ઘરમાં દોરી રાખી દઉં ને અત્યારે. એટલે છે ને અત્યારે ઘરમાં નાખી દઉં હું કપડાં. આ તો મેં ઘડીક ખાલી બહાર રાખ્યા હતા બાલ્કનીમાં ઉકાવા, કારણ કે બહુ મસ્ત પવન હતો ને ઠંડો પવન હતો ને એટલે મને એમ કે લાવ ને ઘડીક રાખી દો એટલે થોડાક વારી જાય. એટલે હવે લઈ લઈશ અંદર. તો ગાઈસ આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ બધા મને કમેન્ટ કરી દેજો. અને નવા વિડીયોમાં આવ્યા હોય એ બધા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે. બાય બાય.